સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુંભાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંત્રણં નમો સિદ્ધણં નમો યરણં નમો વજણં નમો લોહી સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી શાહો શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ સમયસર ગ્રંથાધિરાજ નિજરા અધિકારની આજે આપણે સંક્ષિપ્તમાં 230, 231 અને 232 ત્રણ ગાથાને સમજશું. પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને વિસ્તારથી જોશું. તો સૌથી પહેલા નિકાંક્ષિત અંગ એ સંબંધીની 230 નંબરની ગાથા એનું હરિગીત જોઈ લઈએ. કર્મ ફળ ને સર્વ ધર્મ તણિન કાંક્ષા રાખતો મૂર્તિ કાંક્ષા સંગીત દ્રષ્ટિ જાણવો. જે કર્મ ફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો ચિન્હ મૂર્તિ તે કાંક્ષા રહિત સમ્યક દ્રષ્ટિ જાણો. એટલે કે જે ચેતયિતા એટલે કે જે આત્મા, જે જાણનાર દેખનાર આત્મા કર્મોના ફળો પ્રત્યે અને સર્વ ધર્મો પ્રત્યે અભિલાષા ગ્લાની કરતો નથી, કાંક્ષા કરતો નથી, તેને નિકાંક્ષિત અંગનો ધણી ધારી સમ્યક દ્રષ્ટિ જાણો. જે આત્મા કર્મોના ફળો પ્રત્યે પહેલું
અને બીજું સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી, તેને નિકાંક્ષિત અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણવું. પછી આવશે ત્રીજામાં 231માં ગ્લાનિ કરતો નથી. એ આપણે આગળ સમજશું. તો આની અંદર આત્મખ્યાતિ ટીકાની અંદર આચાર્ય અમરચંદ્ર દેવે મૂળ કથન એમને એ રીતે કર્યું કે સમ્યક દ્રષ્ટિ જીવ ટંકોત્કીર્ણ એવો એક જ્ઞાયક ભાવમયપણાને કારણે બધાય કર્મફળો અને વસ્તુ ધર્મ પ્રત્યે કાંક્ષાનો એને ઈચ્છાનો તેને અભાવ હોવાથી તે નિષ્કાંક્ષ હોય છે. તેથી તેને કાંક્ષાકૃત બંધ થતો નથી. એને કાંક્ષાકૃત બંધ થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. શું કીધું આત્મખ્યાતિમાં આચાર્ય અમરચંદ્ર દેવે? 230 નંબરની ગાથા. સમ્યક દ્રષ્ટિ જીવ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકમય ભાવપણાને કારણે બધાય કર્મ ફળો પ્રત્યે, પછી અનુકૂળતાના હોય કે પ્રતિકૂળતાનો હોય, અને વસ્તુ ધર્મ પ્રત્યે. હવે અહીં વસ્તુ ધર્મ કોને કીધું એ આગળ સમજી. તો વસ્તુ ધર્મ પ્રત્યે કાંક્ષાનો ઈચ્છાનો એને અભાવ હોવાથી તે નિષ્કાંક્ષ હોય છે. તેથી તેને કાંક્ષાકૃત બંધ થતો નથી, પરંતુ તેને નિજરાજ થાય છે. અહીં ગાથાની અંદર ધર્મીની વાત છે, સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. એ સમ્યક દ્રષ્ટિ જીવને કર્મફળોની સાથે સાથે સર્વ ધર્મો પ્રત્યે પણ નિર્વાચક બતાવ્યો છે. અને આત્મખ્યાતિની અંદર એનું વસ્તુ ધર્મ કહીને કર્યું છે. આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું ધર્મની એટલે કે વસ્તુ ધર્મની કાંક્ષા હોવી પણ દોષ છે? વસ્તુ ધર્મની કાંક્ષા હોવી પણ દોષ છે? તાત્પર્ય શું કહે છે કે ધર્મની કાંક્ષા હોવી એ તો ગુણ હોવો જોઈએ, દોષ નહીં. તો મૂળ પ્રશ્ન એ છે કે અહીંયા ધર્મ એટલે કે વસ્તુ ધર્મના શબ્દથી શું અભિપ્રાય આચાર્ય દેવનો અપેક્ષિત છે? ધર્મથી નિર્વાચક હોવાનો આશય શું છે આચાર્ય દેવનું? તો પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં તાત્પર્ય વૃત્તિના અભિપ્રાયને આધાર બનાવીને ઉત્તર એ રીતે આપ્યો કે સમ્યક દ્રષ્ટિ જીવને સમસ્ત કર્મફળોની વાંછા નથી, પણ સારા હોય કે ખરાબ હોય. વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી. હવે સર્વ ધર્મની અંદર એમને કનકપણું, પાષાણપણું એટલે કે હીરા, મોતી, જવેરાત આદિ બધા પથ્થર એટલે પાષાણપણું, એ સિવાય નિંદાના વચનો હોય, પ્રશંસાના વચનો હોય, એ વગેરે વસ્તુ ધર્મની વાત છે. એ વસ્તુ ધર્મની એટલે કે ખરેખર કહેવા શું માંગે? પૂતગલ સ્વભાવોની તેમને વાંછા નથી. એ બધા કહેવાય પૂતગલના સ્વભાવ છે, એમના પ્રત્યે એમને સંભાવ છે. અથવા તો અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી જે વ્યવહાર ધર્મ છે એની પણ એમને વાંછા હોતી નથી. એટલે કે એ ધર્મોનો તેમને આદર નથી. અન્ય મતીએ જે માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી હોય પાછા, એવા વ્યવહાર ધર્મની એમને વાંછા નથી, એ ધર્મનો એમને આદર નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. પરંતુ એમને પણ વર્તમાન પીડા સહી ન શકાય, તે સહી નથી શકાતી ઘણા જીવોને, તેથી તે તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને પણ ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. એ પણ એનો ઈલાજ કરતા દેખાય. એ વર્તમાન પીડા સહી ન શકે તો એને મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે, અસ્થિતાજન્ય. પરંતુ તે વાંછાનો તે કરતા પોતે થતો નથી. એનો કરતા નથી થતો, એનો સ્વામી નથી થતો. કર્મનો ઉદય જાણીને એ એનો જ્ઞાતા જ રહેશે. માટે તેને વાંછાકૃત બંધ થતો નથી. શું કહે? સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એ વાંછા રહિત હોવાથી તેને વાંછાનો બંધ નથી થતો.
પરંતુ વર્તમાન પીડા એને સહી નથી શકાતી. એવો રોગ આવી ગયો હોય, વિષય વાસનાના પરિણામો થયા હોય, તો હવે એ સહી ન શકે તો તે એને મટાડવાના ઈલાજની વાંછા સમય દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે ચોથા પાંચમા ગુણસ્થાનની અપેક્ષાએ વાત છે. અમુક, પરંતુ તે વાંછાનો કરતા તે નથી થતો. એનો એ કર્મનો ઉદય જાણીને તે તેનો જ્ઞાતા જ રહેશે. ચક્રવર્તી હોય, 96,000 રાણી હોય, એને વિષય વાસનાના પરિણામ થાય તો એનો મટાડવાના ઈલાજની, એ પીડા ન સહી શકે તો એને મટાડવાની ઈલાજની વાંછા એને ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. એક ભોગ ભોગવતો પણ દેખાય ચક્રવર્તીના, પરંતુ તે વાંછાનો પોતે કરતા થતો નથી. એને કર્મનો ઉદય જાણીને તેનો જ્ઞાતા જ રહેશે, માટે તેને વાંછા ક્રોધ બંધ થતો નથી. પ્રશ્ન એ પણ થાય, તાત્પર્ય વૃત્તિના અભિપ્રાયને આધાર બનાવીને એમ કહીને આચાર્ય દેવ એટલે કે પંડિત જયચંદજી છાબડાએ જે ભાવાર્થમાં, તો કે એ કેમ, એ કયા હિસાબે કહેવા માંગો છો, એવો પણ પ્રશ્ન છે. તો તાત્પર્ય વૃત્તિમાં ધર્મ શબ્દનો અર્થ વસ્તુ ધર્મ કરવાની ઉપરાંત પુણ્યરૂપ ધર્મ અથવા અન્ય મતો દ્વારા માન્ય ધર્મ પણ કરવામાં આવ્યો છે. અહીંયા વસ્તુ ધર્મનો અર્થ પુણ્યરૂપ ધર્મ અને અન્ય મતો દ્વારા જે માન્ય એ ધર્મ પણ કરવામાં આવ્યો, અને એને જ આધાર બનાવીને જયચંદજી છાબડાએ સ્પષ્ટીકરણ કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એમાં સ્પષ્ટતા કરી. પહેલું તો ટીકામાં ચેતયિતા, તો ચેતયિતાનો અર્થ સમ્યક દ્રષ્ટિ કર્યો, કે ગાથામાં પણ ચેતયિતા શબ્દ મૂકીને એ જ કીધું, જે પોતાને જાણે છે, ચેતે છે, અનુભવે છે, દેખે છે, એ જ્ઞાની છે. અહીં સમસ્ત વસ્તુ ધર્મનો અર્થ હીરા, માણેક, સોનું, ચાંદી એ વગેરે સમસ્ત ધન, ધાન્ય આદિ વૈભવ અને સમસ્ત કીર્તિ પ્રશંસાનો ભાવ છે. કીર્તિનો, પ્રશંસાનો ભાવ જે છે, આ બધાની વાંછા જ્ઞાનીને નથી, કારણ કે તેને એક જ્ઞાયક ભાવ મહિતા છે. એટલે જ્ઞાની નિંદાના વચનો હોય કે પ્રશંસાના ભાવો, એ બંનેને માત્ર પર જ્ઞેય રૂપે જાણે છે. જ્ઞાનીને ક્યારેય એવી વાંછા નથી હોતી કે જગતમાં તેની પ્રશંસા થાય. નિંદાની તો કોઈને ન હોય વાંછા, પણ પ્રશંસાની પણ એમને વાંછા નથી હોતી. અહીં ધર્મોથી તાત્પર્ય પૂતગલ સ્વભાવથી છે. પૂતગલ સ્વભાવથી છે, પર વસ્તુના અનંત ધર્મથી છે. જ્ઞાની પદ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ ભાવથી, સાક્ષી ભાવથી રહે છે. જ્ઞાની સોનું હોય, મણિરત્ન હોય, કાચ હોય, પાષાણ હોય, નિંદાના વચન હોય કે પ્રશંસાના વચનો હોય, પદ્રવ્યનું ગમે તે પ્રકારનું પરિણમન હોય, તેમાં જ્ઞાની સામ્ય ભાવ રાખે છે, કારણ કે એને પરધર્મોની પણ વાંછા નથી. આ બધા જડ પદાર્થો પૂતગલ સ્વભાવી છે, તે પર સ્વભાવ છે, તેથી તે પર ધર્મ છે, એવું એને બરાબર શ્રદ્ધાનું હોય છે. જ્ઞાની બધામાં સામ્ય ભાવ રાખે છે. જ્ઞાનીને પુણ્ય પાપ અને પુણ્ય પાપના ફળમાં, પુણ્ય પાપમાં અને પુણ્ય પાપના ફળમાં સંભાવ છે. આપણે શું કરીએ છીએ? પુણ્યમાં ઠીકપણું, પાપમાં અઠીકપણું. એને તો શાસ્ત્રમાં મૂંડ જે બંનેમાં ફરકમાં કરે છે, તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને સમાન છે. એક્ઝામ્પલ શું આપ્યું શાસ્ત્રમાં? સુવર્ણની બીડી ને લોખંડની બીડી, બે બાંધે તો છે જ અવશ્ય. તો પુણ્ય પાપ અને પુણ્ય પાપના ફળમાં પણ, પુણ્યના ફળમાં અનુકૂળ સંયોગો, પાપના ફળમાં પ્રતિકૂળ સંયોગો, એમાં પણ એમને સંભાવ છે, કારણ કે તે બધાને તે પૂતગલ સ્વભાવ માને છે. જ્ઞાની બધા પ્રસંગોમાં, સારા હોય કે ખરાબ પ્રસંગો, બધામાં તે જ્ઞાતા ભાવથી રહે છે. કોઈ પણ પર વસ્તુની તે વાંછા કરતો નથી. વૈભવ હોય, જાઓ જલાલી હોય, તો પણ એમાં એ રાગી એટલે કે એ પ્રશંસા, એને આનંદ નથી એનો આવતો. એ તો પોતાના સ્વભાવમાં મસ્ત હોય છે. એ સમયે પણ એની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. અને
કોઈ કારણોસર બહારની પ્રતિકૂળતા હોય, ખરાબ સંજોગો આવી જાય, એક ટાઈમ જમવાના પણ ફાંફા પડે, તો બધા એ પ્રસંગમાં પણ એક જ્ઞાતા ભાવથી રહેશે. કર્મનો ઉદય જાણીને તે એને જ્ઞાતા ભાવ પણ એ જાણે છે. એને કોઈ પણ પરવસ્તુની વાંછા તે કરતો નથી. જોકે ધર્મીને પણ વાંછા અને બાહ્ય પ્રવૃત્તિ જોવામાં આવે, પરંતુ તે વાંછાનો તે કરતા નથી થતો. બાહ્યમાં દેખાય ઘણી વાર આપણને વાંછા કરતા, બાહ્ય પ્રવૃત્તિ કરતા પણ જોવામાં આવે, પરંતુ એ વાંછાનો માલિક સ્વામી કરતા જ નથી થતો. એને કર્મની ઉદયજન્ય પરિણીતિ જાણીને તે તેનો જ્ઞાતા જ રહે છે. કર્મનો ઉદય જાણીને એનો જ્ઞાતા જ રહેશે. સમ્યક દ્રષ્ટિ ધર્મી એને જ કહેવાય કે જે ઈચ્છાનો કરતા ન હોય, ને ઈચ્છાનો નિરોધ એનું નામ તો તપ કીધું. એને ઈચ્છાનો કરતા ન હોય. ઈચ્છા કેમ કે રાગભાવ છે. ઈચ્છા રાગભાવ એટલે કે વિભાવ ભાવ છે, અને વિભાવ ભાવ હંમેશા દુઃખરૂપ હોય, આકુરતામય હોય. તેથી જ્ઞાની તે રાગનો કરતા કેવી રીતે હોઈ શકે? ધર્મી તો નિરંતર અતિન્દ્રિય આનંદનું પરિણમન કરનાર અને અતિન્દ્રિય આનંદનો સ્વાદનો ભોગવનાર છે. તેથી તે વિભાવનો કરતા નથી હોતો. આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિમાં નિકાંક્ષિત અંગના સંદર્ભમાં અન્ય મતની વાત નથી કરી, તથા પુણ્ય રૂપ ધર્મની ચર્ચા પણ નથી કરી. તો આ તમે કેવી રીતે કહો છો? તો આચાર્ય અમૃતચંદ્ર દેવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર એ ગ્રંથમાં નિકાંક્ષિત અંગના સંદર્ભમાં અન્ય બંધ સંબંધી વાત પણ એમાં જોવામાં આવે છે. એમનો 24 નંબરનો એની અંદર કરસ છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ આ ભાવમાં વૈભવ વગેરેની, પરભવમાં ચક્રવર્તી અથવા નારાયણ વગેરે પદોની, તથા એકાંતવાદથી દૂષિત અન્ય મતોની પણ તે ક્યારેય આકાંક્ષા ન કરે. આ ભાવમાં નહીં, આ ભાવના વૈભવની નહીં, આગળના ભાવમાં ચક્રવર્તી કે નારાયણ પદ મને મળે, એકાંતવાદથી દૂષિત અન્ય મતોની પણ તે ક્યારેય આકાંક્ષા ન કરે. હવે રહે પુણ્ય ધર્મની વાત. તો કે ધર્મની સાથે કર્મ ફળની પણ વાંચા નહીં કરવાની વાત આ ગાથામાં કહેવામાં આવી છે. તો કર્મ ફળમાં પુણ્ય પાપ તથા પુણ્ય પાપના ફળ એ આવી જ જાય છે. આ કારણે વસ્તુ ધર્મમાં પુણ્યરૂપ ધર્મની વાત કેવી એમને આવશ્યક લાગી નહીં, કેમ કે એની અંદર આવી જાય કર્મફળની અંદર. આચાર્ય અમૃતચંદ્ર દેવે, આચાર્ય સમદભદ્ર આચાર્ય દેવે રત્નકર શ્રાવકાચારની અંદર સાંસારિક સુખની કાંક્ષા ન હોવી, ઈચ્છા ન હોય, તેને પણ નિકાંક્ષિત અંગ કહેવામાં આવ્યું. આચાર્ય સમદભદ્રજીએ રત્નકર શ્રાવકાચાર નામના ગ્રંથમાં સાંસારિક સુખની કાંક્ષા ન હોવી એને પણ નિકાંક્ષિત અંગ કહેવામાં આવ્યું. આ રીતે જોવું તો પુણ્યરૂપ ધર્મના ફળમાં પ્રાપ્ત થનારા સાંસારિક સુખ, લૌકિક વૈભવ, ચક્રવર્તી વગેરે પદોની કામના ન હોવી તથા અન્ય મતોની શ્રદ્ધા ન હોવી એ જ નિકાંક્ષિત અંગ છે. ટૂંકમાં આખી ગાથાનો સારાંશ 230 નંબરનો આ છે. હવે ગાથા નંબર 231 અને 232 એને પહેલા સંક્ષિપ્તમાં જોઈ લઈએ. તો 231 નંબરની ગાથામાં નિર્વિચિકિત્સા અને 232 નંબરની ગાથામાં અમોઢ દ્રષ્ટિ અંગ, આ બે અંગ સંબંધી આ ગાથા છે. તો પહેલા એના હરિગીત જોઈ લઈએ. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો, ચિન્હ મૂર્તિ નિર્વિચિકિત્સ સંકિત દ્રષ્ટિ નિશ્ચય જાણો. સમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો, તે મૂઢ દ્રષ્ટિ રહિત સંકિત દ્રષ્ટિ નિશ્ચય જાણો.
એટલે કે સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો ચિહ્ન મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. 232 કહે છે, સમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો તે મૂઢ દ્રષ્ટિ રહિત સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણો. તો આ ગાથામાં એમ કહેવા માંગે છે બંનેમાં 231 પહેલા કે જે ચેતયિતા એટલે આપણે એને સમજ્યા આત્મા, જાણનાર, દેખનાર, એ ચેતયિતા એટલે કે સમ્યક દ્રષ્ટિની, જ્ઞાનીની, ધર્મીની વાત કરવામાં આવે છે. તો કે જે ચેતયિતા બધાય ધર્મો પ્રત્યે જુગુપ્સા એટલે કે ગ્લાનિ કરતો નથી, તેને નિશ્ચયથી નિર્વિચિકિત્સા અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણો. અહીં આપણે 8 અંગની વાત કરી રહ્યા છીએ. તો 2 અંગને સમજ્યા, નિશંકિત અંગ, એની અંદર આપણે 7 પ્રકારના ભયની પણ વાત આવી ગઈ. બીજો સમજ્યા નિકાંક્ષિત અંગ. હવે આ ત્રીજો નિર્વિચિકિત્સા એટલે કે બધા ધર્મો પ્રત્યે વસ્તુના જુગુપ્સા ગ્લાનિ કરતો નથી. જે ચેતયિતા બધા ધર્મો પ્રત્યે જુગુપ્સા ગ્લાનિ કરતો નથી તેને નિશ્ચયથી નિર્વિચિકિત્સા અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણો. હવે 232 એમ કહેવા માંગે કે જે ચેતયિતા એટલે કે આત્મા સમસ્ત ભાવોમાં અમૂઢ છે, એટલે કે યથાર્થ દ્રષ્ટિવાળો, અમૂઢ એટલે યથાર્થ દ્રષ્ટિવાળો છે, તેને નિશ્ચયથી અમૂઢ દ્રષ્ટિ અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણો. આની અંદર આત્મખ્યાતિ ટીકાની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે સ્પષ્ટતા કરી કે સમ્યક દ્રષ્ટિથી ટંકોટકીર્ણ એવો એક જ્ઞાયક ભાવમયપણાને, બધામાં આવવાનું પહેલી લીટી, એને કારણે બધા વસ્તુ ધર્મો એના પ્રત્યે એમને જુગુપ્સાનો અભાવ હોવાથી એને નિર્વિચિકિત્સા અંગનો ધારી, અને બીજું બધા ભાવોમાં તેને મોહનો અભાવ હોવાથી, પહેલામાં શું આવ્યું, બધા વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સા ગ્લાનિ નો અભાવ હોવાથી એ નિર્વિચિકિત્સા, અને આમાં બધા ભાવોમાં એને મોહનો અભાવ હોવાથી એ અમૂઢ દ્રષ્ટિ અંગનો ધારી છે. એથી એને નિશ્ચયથી વિચિકિત્સા કૃષ અને મૂઢ દ્રષ્ટિ બંધ નથી. જો નિર્વિચિકિત્સા નહીં, વિચિકિત્સા એકૃત અને અમૂઢ દ્રષ્ટિના બદલે મૂઢ દ્રષ્ટિકૃત બંધન નથી, તેને નિજરાજ છે. કેમ આ બે ભેગું જોડકું લીધું કે બંનેની ટીકાઓમાં સમાનતા હોવાને કારણે આચાર્ય દેવે પણ પુનરાવૃત્તિથી બચવાને માટે બંને ગાથાની ટીકાનો અર્થ એક સાથે કર્યો. તો તાત્પર્ય વૃત્તિમાં આત્મખ્યાતિની જેમ જ એનો અર્થ કરવામાં આવ્યો છે. તો અહીંયા એમ કીધું નિર્વિચિકિત્સા અંગમાં બધા ધર્મોમાં ગ્લાનિ નહીં હોવાની અને અમૂઢ દ્રષ્ટિ અંગની અંદર બધા ભાવોમાં મૂઢતા નહીં હોવાની વાત કહેવામાં આવી છે. તો કે આમાં એક પ્રશ્ન એ છે કે બધા ધર્મો અને ભાવોથી શું આશય છે આચાર્ય દેવનો? એની અંદર પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદરના 2 શ્લોકોથી એનો ખુલાસો સારી રીતે થઈ શકે. તો કે એની અંદર એમ કહેવામાં આવ્યું છે 25 નંબર અને 26 નંબરનો કે ભૂખ, તરસ અને ઠંડી, ગરમી આદિ વિવિધ પ્રકારના ભાવોમાં, ભૂખ હોય, તરસ હોય એટલે શ્રદ્ધા હોય, તૃષા હોય, ઠંડી, ગરમી આદિ વિવિધ પ્રકારના ભાવોમાં તથા વિષ્ટા વગેરે પદાર્થોમાં ગ્લાનિ ન થવી જોઈએ. આપણે તો બહાર નીકળ્યા હોય ને કંઈક વિષ્ટા પડી હોય તો આપણે મોઢું ચડાવી દે, નાક બંધ કરી દે, દુર્ગંધ આપણને આવતી હોય, કોઈ રસ્તા ઉપરથી જતા હોય, ભૂંડ મરી ગયું હોય, કૂતરું મરી ગયું હોય, કોઈ પશુનું મરણ થયું હોય તો આપણે એની જે દુર્ગંધ હોય તો નાક બંધ કરી દે, કઈ રોડ ઉપરથી જવાનું ટાળી, બીજો રસ્તો અવેલેબલ હોય. તેમને અહીંયા ગ્લાનિ નથી થતી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ વિવિધ પ્રકારના ભાવોમાં તથા વિષ્ટા વગેરે
એટલે કોઈ એવો જીવ હોય એને લોહી નીકળતું હોય, પરુ નીકળતું હોય, સ્મેલ એવી ખરાબ આવતી હોય તોય એને એની ગ્લાનિ ન થતી. લોકમાં શાસ્ત્ર અભ્યાસમાં, ધર્મના અભ્યાસમાં, દેવતા ભાષમાં તત્વવૃત્તિથી સંપન્ન સમ્યક દ્રષ્ટિને, એ સમ્યક દ્રષ્ટિ પુરુષોને હંમેશા મૂઢતા રહિત શ્રદ્ધાન હોવું જોઈએ. લોકમાં શાસ્ત્ર અભ્યાસ, દેવ અભ્યાસ અને દેવ શાસ્ત્ર ગુરુ, ટૂંકમાં ત્રણેયની અંદર ધર્મના અભ્યાસમાં, શાસ્ત્ર અભ્યાસમાં અને ગુરુ એટલે દેવતા ભાષમાં, દેવ ભાષમાં, એ બધાથી તત્વવૃત્તિથી સંપર્ક સમ્યક દ્રષ્ટિ પુરુષોએ હંમેશા મૂઢતા રહિત શ્રદ્ધાન હોવું જોઈએ. અહીં કથનનો કહેવાનો આશય શું છે કે બધા ધર્મનો આશય ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે ભાવો અને જેને જોવાથી ગ્લાનિ થાય એવા પદાર્થોથી છે. અને બધા ભાવોનો આશય દેવ, શાસ્ત્ર, ગુરુ અને ધર્મના સંદર્ભમાં સાચો નિર્ણય હોવો જરૂરી છે. સાચો નિર્ણય હોવાથી છે ખરેખર બધા ભાવોનો આશય એમ કહેવાનો છે દેવ, શાસ્ત્ર, ગુરુ અને ધર્મના સંદર્ભમાં સાચો નિર્ણય હોવાથી છે. રત્નાકર શ્રાવકાચાર્ય અને 6 ધારામાં રત્નત્રયથી પવિત્ર મુનિરાજોના મલિન શરીર જોઈને પણ ગ્લાનિ નહીં થવાને નિર્વિચિકિત્સા અંગ કહેવામાં આવ્યું છે. કોઈ મુનિરાજ હોય, કોઢ હોય અથવા તો એ પ્રકારના એમને દુર્ગંધથી પીડાતા હોય, એ તો એમનામાં મસ્ત હોય, પણ સમ્યક દ્રષ્ટિ જીવ એની સેવા કરતો હોય એના એ વિતરાગતાને જોવે છે, એને ગ્લાનિ નથી થતી. પૂજ્ય ગુરુદેવજીએ આ ગાથાની સ્પષ્ટતા કરતા કીધું, બંને ગાથાનું, કે સમ્યક દ્રષ્ટિને બધા વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, ગ્લાનિનો અભાવ છે. તે જાણે છે કે દુર્ગંધ આદિ પદાર્થો કોના? જળના, પૂતગલ સ્વભાવી છે, જળમાં છે, તે આત્મામાં નથી. આ દુર્ગંધ હોય કે સુગંધ હોય એ બધા પદાર્થો જળના છે ને જળમાં છે, આત્મામાં નથી. આત્મા તો પૂર્ણ આનંદ અને જ્ઞાનનો ઘંડ પિંડ સ્વભાવી છે. આવું જાણતો હોવાથી જ્ઞાનીને, જાણતો હોવાથી એટલે કે યથાર્થ શ્રદ્ધાન હોવાથી એટલે કે અભિપ્રાયમાં યથાર્થતા હોવાથી જ્ઞાનીને બધા વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સા નથી હોતી. તેથી જ્ઞાનીને વિચિકિત્સાકૃત બંધન નથી, એને નિજરાજ છે. નિજરા છે એટલે પૂર્વે કરેલો પરિણામોને આધીન જે કર્મનો ઉદય હોય એ ફળ આપીને ખરી જાય છે, એ એની અંદર જોડાતો નથી. જ્ઞાનીને કર્મ પ્રકૃતિના ઉદયના જોડાણમાં જરા એવો અસ્તિત્વનો ભાવ થઈ જાય છે, હોય ચારિત્ર મોહના ઉદયને કારણે એમાં એને જરા જેવો અસ્તિત્વનો ભાવ પણ થઈ જાય, પરંતુ તે તેનો કર્તા કે સ્વામી નથી થતો. તે એનો માત્ર ને માત્ર જાણનાર રહેશે, જ્ઞાતા જ રહેશે. એને પરજ્ઞ રૂપે જાણે છે, કારણ કે તેને પોતાનો જ્ઞાયક ભાવ ભાષિત થઈ ગયો હોય, એનું એને અવલોકન થઈ ગયો, અનુભવ થઈ ગયો હોય. આ કારણને એને જુગુપ્સાકૃત બંધ નથી હોતું. જ્ઞાનીને દેવ, ગુરુ, ધર્મમાં વગેરેમાં મૂઢતા નથી હોતી. 3 મૂઢતા કીધી ને, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, લોક મૂઢતા. તો દેવ, ગુરુ, ધર્મ વગેરેમાં મૂઢતા નથી હોતી. કેવરી ભગવાનને એવું કેવર જ્ઞાન છે કે જે એક સમયમાં 3 કાર અને 3 લોકના અનંત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સાથે જાણે છે. યુગપત એક સમયમાં થવા વાળા અનંત દ્રવ્યના ઉત્પાદ વે દ્રવ્યને તે એક સાથે જાણે છે. સમદભદ્ર આચાર્યએ બૃહદ સ્વયં ભૂ સ્ત્રોત નામના ગ્રંથની અંદર કીધું છે કે તારી સર્વજ્ઞતાનું સ્વરૂપ અમે જાણ્યું છે. ભગવાન, એ ભગવાન, અમે તારી સર્વજ્ઞતાનું સ્વરૂપ અમે બરાબર જાણ્યું છે. તારી એક સમયની જ્ઞાન પર્યાયમાં જગતના અનંત દ્રવ્યોના ઉત્પાદ વે દ્રવ્ય જાણવામાં આવે છે. એટલે કે આપે સર્વ અનંત પદાર્થોને જાણ્યા છે, એટલે આપ સર્વજ્ઞ છો.
એમાં અમને જરા પણ સંદેહ નથી. પણ સર્વજ્ઞતાનો નિર્ણય કરનારો અમારો જે ભગવાન આત્મા છે, સર્વજ્ઞતાનો નિર્ણય કરનારો, એ અમારો આત્મા પણ સ્વયં સર્વજ્ઞ સ્વભાવી છે. અને અમને અમારા સ્વરૂપમાં સર્વજ્ઞ સ્વભાવમાં કિંચિત માત્ર શંકા અથવા મૂઢતા નથી. શંકા પણ નથી કે મૂઢતા પણ કિંચિત માત્ર પણ નથી. આચાર્ય દેવે અહીં સૌ ભાવેશુ એટલે કે બધા ભાવોમાં તથા સૌ ધર્મેશુ એટલે કે બધા ધર્મોમાં એમ કહીને પૂર્ણતાની વાત આચાર્ય દેવે કરી દીધી છે. જેણે પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણ્યો છે, માન્યો છે, અનુભવ્યો છે, એને જ્ઞાન સ્વભાવમાં કોઈ શંકા રહેતી નથી. જો અહીં એમ કહી રહ્યા છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પછી ચોથા ગુણસ્થાનથી આવી જાય, તિર્યંશ પણ આવી જાય, નારકી પણ આવી જાય, દેવ પણ આવી જાય. એવા સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. કોઈને એવી આશંકા થઈ શકે કે સમ્યક દ્રષ્ટિની એટલું અધિક જ્ઞાન હોઈ શકે કે જેનાથી સર્વ પદાર્થનું યથાર્થ સ્વરૂપ ભાષિત થઈ શકે, એવો પ્રશ્ન પણ થાય. તો આચાર્ય દેવ કહે છે કે આ ચોક્કસ શ્રુત જ્ઞાનમાં બધા પદાર્થોને સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. શ્રુત જ્ઞાનની અંદર એટલે ભાવશ્રુત જ્ઞાનની વાત છે. એ શ્રુત જ્ઞાનમાં બધા પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. આ જ કારણથી સમકીતીને પર પદાર્થોની સમજમાં મૂઢતા નથી રહેતી. કેમ કે એને જેણે એકને જાણ્યો એને સર્વને જાણ્યો છે ને વાક્ય આપણે બોલી પણ છીએ. તો કે જેણે એક નાયકને યથાર્થ જાણ્યો એને બધાને યથાર્થ જાણી લીધા. કારણ કે તેનું સંપૂર્ણ જ્ઞાન યથાર્થ થઈ ગયું એકને જાણ્યો એટલે. તો કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પણ પર પદાર્થ પ્રત્યે અયથાર્થ દ્રષ્ટિ નથી હોતી. કેમ કે એને રાગ દ્વેષ મોહનો અભાવ છે અને એ અભાવ હોવાથી એને કોઈ પણ પદાર્થ પ્રત્યે અયથાર્થ દ્રષ્ટિ નથી હોતી. તેની પરમાં મૂઢ દ્રષ્ટિ પણ નથી રહેતી. કારણ કે તેને શ્રદ્ધા સંબંધી રાગ દ્વેષ મોહનો અભાવ છે. શ્રદ્ધા સંબંધી જે પ્રકારની ભૂમિકા એ પ્રમાણે ચોકડી હોય, સદભાવ હોય એની વાત નથી. શ્રદ્ધા સંબંધી, કેમ કે અનંતાબંધી થયું ચોથા ગુણસ્થાને, મિથ્યાત્વનો અભાવ છે, અનંતાબંધીનો અભાવ છે. તો શ્રદ્ધા સંબંધી એ રાગ દ્વેષ મોહનો અભાવ છે. તેથી તે પર પદાર્થોને ઈષ્ટ કે અનિષ્ટ રૂપ જોતો નથી. તેને એવું નથી લાગતું કે આ ઈષ્ટ છે કે આ અનિષ્ટ છે. જો કે ચારિત્ર મોહના ઉદયના નિમિત્તથી, ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી પર પદાર્થોમાં કિંચિત ઈષ્ટ અનિષ્ટપણું એને ઉત્પન્ન પણ થાય છે. થાય એવું એને ચારિત્ર કર્મના ઉદયના નિમિત્તથી પર પદાર્થમાં કિંચિત એવું ઈષ્ટપણું અનિષ્ટપણું ઉત્પન્ન થાય. પરંતુ તેને પોતાના પુરુષાર્થની કમજોરી અને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો તે કરતા નથી થતો. તે ભાવોનો તે માત્ર ને માત્ર જ્ઞાતા જ રહે છે. આ કારણથી તેને મૂઢ દ્રષ્ટિકૃત કર્મબંધ નથી તથા ઉદયમાં આવેલી કર્મ પ્રકૃતિ ફર દઈને ખરી જવાને કારણે તેને નિજરાજ થાય છે. આમ જ્ઞાની તે ભાવોનો કરતા નથી હોતું, તેનું તે ભાવોથી સ્વામિત્વ નથી હોતું. તેથી તેને મૂઢ દ્રષ્ટિકૃત બંધ નથી હોતો, પરંતુ નિજરાજ છે. એને નિજરાજ થાય છે. આ રીતે મલિન પદાર્થો અને મલિન ભાવોમાં ગ્લાનિ ન હોવી તે નિર્વિચિકિત્સા અંગ છે. તથા દેવશાસ્ત્ર ગુરુ અને જીવાદી તત્વોની સાચી સમજ હોવી, તેમની સંદર્ભમાં મૂઢતા ન હોવી. મલિન પદાર્થો અને મલિન ભાવોમાં ગ્લાનિ ન હોવી તે નિર્વિચિકિત્સા અંગ તથા દેવશાસ્ત્ર ગુરુ અને જીવાદી તત્વોની સાચી સમજ હોવી, તેમના સંદર્ભમાં મૂઢતા ન હોવી તે અમૂઢ દ્રષ્ટિ અંગ છે. તો આ પ્રકારે આપણે 230, 231, 232
આ 3 ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે પહેલા 230 નંબરની ગાથાને આજે સમજી. તો 230 નંબરની ગાથામાં આપણે શું કીધું કે જે ચેતયિતા એટલે કે આત્મા કર્મોના ફરો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણો. જો પ્રતિક્રમણ આપણે પર્યુષણમાં કાં તો દક્ષરક્ષણ પર્વમાં ખરેખર તો અંદર બોલી પણ છે જે સદા પ્રતિક્રમણ કરે છે, જે સદા પ્રત્યાકન કરે છે, જે કાર્યોશ કરે સદા, એને ખરેખર ધર્મી સમ્યક દ્રષ્ટિ. જે સદા આલોચના કરે છે, જે સદા પ્રતિક્રમણ કરે છે, જે સદા પ્રત્યાખ્યાન કરે છે ને પાઠ આવે છે. આપણે તો આ 10 લક્ષણ પર્વથી આવતું 10 લક્ષણ પર્વ, તો એની અંદર વચ્ચે ગાથાની અંદર આ બધી ગાથા આવે સમયસારની આદિ ગ્રંથોની, નિયમસારની પણ છે અમુક ગાથાઓ અમુક પાઠમાં, તો કે એની અંદર આવે છે. હવે ખ્યાલ આવશે શું કહેવા માંગે કે જે ચેતયિતા કર્મના ફરો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણો. કેમ કે સમ્યક દ્રષ્ટિ ટંકોટ કિર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને કારણે બધાય કર્મના ફરો પ્રત્યે અને બધાય વસ્તુ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી, એનો અભાવ છે. તેથી એને નિષ્કાંક્ષ એટલે કે નિર્વાચક એ છે, એથી એને કાંક્ષાકૃત બંધ થતો નથી, નિજરાદ થાય છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મોના ફરો પ્રત્યે પણ વાંછા નથી, વળી તેને સર્વ ધર્મોની પણ વાંછા નથી. એટલે કે આપણે કીધું કનકપણું, પાષાણપણું એટલે કે હીરા મોતી ઝવેરાત આદિ પાષાણપણું વગેરે, તેમજ નિંદાના વચનો હોય, કોઈ અપ્રિય વચન આપણા વિશે બોલતા હોય, કોઈ પ્રશંસાના વચનો બોલતા હોય, એ બધા વચનો વગેરે જે વસ્તુ ધર્મ છે એટલે કે પૂતગલ સ્વભાવી છે, એની એને વાંછા નથી. એ માને છે નિંદાના વચનો હોય કે અત્યારે અબજસ કીર્તિનો ઉદય છે મારા પરિણામોને આધીને, એ મારું સ્વરૂપ ક્યાં છે, હું તો એનાથી ભિન્ન છું. અને જે કોઈ પ્રશંસા કરતા તો પણ એમાં એ રાજી નથી થતો. એના પ્રશંસાથી કે એના નિંદાથી, એના ઠીકપણાથી કે એના અઠીકપણાથી મને શું ફરક છે, એમના પ્રત્યે એમને સંભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં વારંવાર કહેતા વિરોધીને પણ એક સમયની પર્યાયમાં ભાન બોલેલો ભગવાન આત્મા કહેતા. અથવા અને અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી વ્યવહાર ધર્મની પણ એમને વાંચા નથી હોતી, એ ધર્મનો એમને આદર નથી. સર્વથા એકાંત પક્ષી, કિંચિત એકાંત નહીં, સર્વથા એકાંત પક્ષી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. પરંતુ વર્તમાનમાં પીડા સહી ન શકે તો એના મટાડવાના ઈલાજ હતી, એને મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે હોય છે. પરંતુ તે વાંછાનો એ કરતા જ પોતે થતો નથી. કર્મનો ઉદય જાણીને તે તેનો જ્ઞાતા જ રહેશે, માટે તેને વાંછાકૃત બંધ થતો નથી. બધા કર્મના ફરો પ્રત્યે એટલે કે ઇન્દ્રિયના વિષયો, ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, એ કર્મ ફળ પ્રત્યે ઉદાસ છે. આપણે શું ઈચ્છા કરીએ? સ્વર્ગ મળે, અનુકૂળતા મળે, સારામાં સારા અનુકૂળ સંયોગો મળે, વધીને કદાચ થોડી ઘણી શાસ્ત્રનું વાંચન હોય, ઉતાર્યું ન હોય પણ વાંચન હોય, એમ થાય કે અત્યારે આ પર્યાયમાં ન થાય તો જીનેન્દ્ર ભગવાન જ્યાં બિરાજમાન છે અત્યારે એવા વિદેશ ક્ષેત્રમાં જઈને જન્મ લઉં ને ત્યાં તેમની વાણી સાંભળું, તો જેણે આજની વાત કાલ ઉપર છોડી એને ક્યારેય કામ નહીં થાય. અત્યારે પણ એ જીનેન્દ્ર વાણી ભલે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે તો જીનવાણી છે.
તો અત્યારે પણ એ કાર્ય તો આપણે અત્યારે પણ પ્રગટ કરી શકીએ. તો કાલ ઉપર કેમ છોડવું છે? અને ક્યાં ખબર છે અહીંયા ક્યાં ખંડમાં જઈને પટકાઈ? કે 5 વિદેયમાં થઈને 20 ભગવાન છે, અને એક એક વિદેયની અંદર 32 ખંડ છે. એમાં 4 ખંડમાં જ ભગવાન, 28 ખંડમાં ભગવાન નથી. અને એક એકમાં 6 એમાં એક આર્યને 5 મલેશ, એટલે મલેશમાં જઈ તો અહીંયા તો ધર્મ નથી, આર્યમાં જઈ ધર્મ પણ ભગવાન તો છે ને. 4માં જ છે આર્યખંડમાં ભગવાન, 28માં નથી. પછી બીજા વિદેયમાં એવી રીતે 5 વિદેય બધામાં 4 4 4 4 4. તો અહીંયા જઈને જે ખંડમાં ભગવાન બિરાજમાન અહીંયા જન્મ થવો જોઈએ, અહીંયા જઈને પાછા સાચા દેવ સત્ર ગુરુનું શ્રદ્ધાન થવું જોઈએ, એટલે કે એ વાત ઉતરવી જોઈએ, અને ભગવાનની વાણી સાંભળવાની રુચિ થવી જોઈએ. અને ઘણા ભગવાનના સમોસરણમાં આપણે પણ અનંતવારા કરી ચૂક્યા. ભગવાનના સમોસરણમાં જઈએ તો નાટ્યશાળામાં અટકી જઈએ, શ્રી મંડપમાં જતા નથી. ને મંડપમાં જઈએ તો ભગવાનને જોવા મળી જાય, એમની વાણી સાંભળતા નથી, ને વાણી સાંભળી તો અમલમાં નથી મૂકતા. કોરે ને કોરા બહાર આવી છે. તો કે ઇન્દ્રિયના વિષનો હોય, ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, એ કર્મફળ પ્રત્યે ધર્મી ઉદાસ છે. એ કર્મફળ પ્રત્યે કાંક્ષા વિનાનો છે. એની કાંક્ષા નથી, એની ઈચ્છા નથી. કર્મના ફળ સ્વરૂપે જે સામગ્રી મળે, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, ચક્રવર્તીનો રાજ હોય, સમકીતેની એમની ઈચ્છા નથી. કેમ કે જાણે એ તો જડના કર્મના ફળ છે, આત્માના આનંદનું એ ફળ નથી. ઇવન તીર્થંકર ભગવાન સમોસરણમાં બિરાજમાન છે, 8 પ્રતિહાર્ય આદિ. એ પુણ્યનું ફળ છે, શુભ ભાવનું ફળ છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય એ શુભ ભાવમાં થયો, બંધાણો છે. એ નામ કર્મની પ્રકૃતિ. પરંતુ કેવળ જ્ઞાન જે થયું, એટલે કે તીર્થંકર જીવને જે કેવળ જ્ઞાન પ્રગટ્યું હોય, એ કેવળ જ્ઞાન સ્વભાવના આશ્રય થયું. બહારના 8 પ્રતિહાર્ય આદિ તો પુણ્ય ફલ અર્યંતા, એ પુણ્યના ભરમાં 8 પ્રતિહાર્ય મળે. પુણ્યના ભરમાં અર્યન પદ નથી મળ્યું, અર્યન પદ તો સ્વભાવના આશ્રય મળ્યું છે. અર્થનો અનંત કરીને કહો કે પુણ્યના ફળમાં અર્યંત મળ્યું, કેમ કે એવું આવે. પણ અહીંયા આચાર્ય ભગવંતનો કહેવાનો આશ્રય આ છે. કેવી રીતે બોલી આપણે? સર્વ ધર્મ પ્રત્યે સમભાવ, સર્વ ધર્મ સમભાવ. તો સર્વ ધર્મ એટલે આત્માના બધા ધર્મો વચ્ચે સમભાવ. આપણે એવું નહીં, બધા ધર્મો. પછી એકાંત પક્ષી હોય સર્વતા, એ કહો કે આ કહો, બધું હરકું છે, બધા ભગવાન છે, બધાને માનવામાં શું વાંધો છે? કોઈ વાંધો નથી. ગૃહિત મિથ્યાત્વના દોષમાં પડી જાય. અને જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અને અગૃહિત નહીં જાય ત્યાં સુધી વિતરાગ દશા પ્રગટ નહીં થાય, અને વિતરાગ દશા સાધક દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી પૂર્ણ દશા પણ પ્રગટ નહીં થાય. અને પૂર્ણ દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી મોક્ષમાં, એટલે કે સિદ્ધ દશા પણ પ્રગટ નહીં થાય. અને સિદ્ધ દશા પ્રગટ નહીં થાય, અર્યંત દશા પ્રગટ નહીં થાય, અને સમ્યક દર્શન પ્રગટ નહીં થાય, તો ભવભ્રમણનો અંત નહીં આવે. તો કે એની ઈચ્છા નથી. એ જાણે કે આ જળ કર્મના ફળ છે, એ આત્માના આનંદનું ફળ નથી. ભગવાન આત્મા, એનું ફળ તો આનંદ અને શાંતિ, સુખ, વિતરાગતા હોય. આ બધા કર્મના ઝેરના ફળ છે, ઝેર વૃક્ષના ફળ છે. કર્મ જે છે એ વૃક્ષ છે, ઝેર વૃક્ષ. સમયસારમાં લખેલું 20 વૃક્ષ, 148 પ્રકૃતિ. પુણ્ય પ્રકૃતિ બંધાયેલી હોય, જસ કીર્તિ બંધાયેલી હોય, એ બધા ઝેરના ઝાડ છે. એના ફળ તરીકે જે સંયોગ આવે, એની કાંક્ષા ધર્મીને હોતી નથી. જેણે ભગવાન આત્માના સ્વરૂપની પ્રતીતિ, અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે, એને કર્મના ફળના ભયની એને આકાંક્ષા નથી હોતી. એને કાંક્ષા એને હોતી નથી. કર્મના ફળના ભયની એની કાંક્ષા એને નથી હોતી. કેમ કે સમ્યક દ્રષ્ટિએ જ્ઞાયક ભાવમયપણાને લીધે, એ હું જ્ઞાયક ભાવ જ હું છું, એને લીધે બધા કર્મ ફળ પ્રત્યે
પછી સાતા ઉદયની સામગ્રી હોય કે અસાતા વિધન્ય કર્મનો ઉદય હોય, જસ કીર્તિની સામગ્રી મળે, લોકો વખાણ કરે, પ્રશંસાના વાક્યો બોલે, તો કે કર્મના ફળમાં કોઈ નિંદા પણ કરે, પરંતુ એની ઈચ્છા નથી. નિંદા કરનારમાં પણ, નિંદા જે કરે એ નિંદા કરનારમાં પણ પૂતગલનું પરિણમન થયું છે. જસ કીર્તિ વખાણ કરનારો એ પણ પૂતગલનું પરિણમન થયું છે. પૂતગલનું પરિણમન થયું એમાં મારે શું લેવા દેવા? માટે પરથી ભીન પડેલા ભગવાન અને પોતાથી ભિન્નતા, અનુકૂળ અને પ્રતિકૂળ ફળોની આકાંક્ષા નથી. પ્રતિકૂળ ફળ મળ્યું તો અણગમો નથી, દ્વેષ નથી. અનુકૂળ મળ્યું તો રાગ નથી. આવી સમ્યક દ્રષ્ટિની સામ્ય દ્રષ્ટિ વિતરાગી દ્રષ્ટિ છે. ઘણા લોકો કે ચોથા ગુણસ્થાને સરાગ શંકિત હોય, વિતરાગી નો હોય, તો ખરેખર એને ખબર નથી. સમ્યક દર્શન જ વિતરાગ પર્યાય છે. એ તો સરાગ શંકિત એટલે કીધું કે એની સાથે જે રાગ હોય છે એને લઈને સરાગ, એને લઈને સરાગ કીધું. બાકી શંકિત તો વિતરાગ જ છે. આપણે ઘણી વાર લઈ લીધું તત્વસૂત્રની અંદર સરાગ શંકિતની વાત. તો સમ્યક દર્શન જ વિતરાગી પર્યાય છે. સમ્યક જ્ઞાન એ વિતરાગી પર્યાય છે, અને સ્વરૂપમાં આચરણ એ પણ વિતરાગી પર્યાય છે. વસ્તુ ભગવાન વિતરાગ મૂર્તિ જ્ઞાયક ભાવપણાને લીધે વિતરાગ સ્વરૂપ છે. એની દ્રષ્ટિએ અને એનું જ્ઞાન જેને થયું એની પર્યાયમાં તો વિતરાગી જ પર્યાય પ્રગટે. રાગ છે એની ચીજ નથી, એટલે એને કાંક્ષા નથી. એને ખબર છે રાગ મારી ચીજ નથી, એ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન છું. એના ફળ તરીકે ચક્રવર્તીનો રાજ મળે એની એને કાંક્ષા નથી. 16,000 દેવ સેવા કરતા હોય, 96,000 સ્ત્રીઓ હોય, 32,000 દીકરી, 32,000 જમાઈ, 64,000 દીકરા આદિ, છતાં પણ એમ કે હું તો એક નાયક ભાવ છું. આપણે સાધારણ રીતે લૌકિકમાં કહેવત બોલે ગુજરાતીમાં, એકડે એક બગડે બે. એકથી વધારે તો કામ બગાડે, કે ને રાજા. બીજા મારા છે માને તો મિથ્યાત્વ છે. જન્મ મરણ રહિત થવાની દ્રષ્ટિ એ યથાર્થ દ્રષ્ટિ છે. પછી અંદરમાં સ્થિર થવાની વાત એટલે કે ચારિત્ર, એ તો અલૌકિક વાત છે. અને એ ચારિત્ર કઈ બહારની પ્રવૃત્તિ છોડે અને ઘટે માટે ચારિત્ર થઈ જાય એમ નથી. અંતરનો ઉગ્ર આશ્રય લે અને સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. ધર્મીને કર્મફળ પ્રત્યે શાતાના ઉદયમાં, પુણ્યના ઉદયથી ઢગલે ઢગલા દેખાય, પૈસાના વૈભવ આદિના અનુકૂળ સામગ્રીના ઢગલા દેખાય. આપણે કહીએ લૌકિકમાં એક માગે તો 21 વસ્તુના ઢગલા થાય. પાણી માગે તો દૂધ મળે, કહીએ ને આપણે, ફરો, કપડા, દાગીનાના ઢગલા, પરંતુ એને એની કાંક્ષા નથી. તીર્થંકર તો જન્મથી જ સંકિતી હોય છે, અને દેવલોકમાંથી આવીને એને દાગીના પહેરાવે, કપડા અને દાગીના ત્યાંથી લાવે. પ્રથમ કરુણા યોગની અંદર છે બધું. એ ક્યાંથી આવે, દાગીના ક્યાંથી લાવે, બધાનું ફિક્સ છે. ભરતના તીર્થંકરોનું મેરુ પર્વત એટલે સમોસરણ માટે આગળ માણેક સ્તંભમાંથી ઉપરથી એમના દાગીના અહીંયાથી લાવો, બધા ફિક્સ છે કઈ દિશામાં હોય. ઉપરની મેરુ પર્વત ઉપરની શિલા પણ ફિક્સ છે. પાંડક શિલા, પાંડુક કમલા શિલા, તો કે એ અહીંયાથી કપડા દાગીના લાવે, પરંતુ એમને એની કાંક્ષા નથી. દેવથી લાવેલા દાગીના પણ કાંક્ષા નથી. કર્મના ફળની કાંક્ષા, આત્માના આનંદના ફળની ભાવના આગળ એ કર્મના ફળની કાંક્ષા એને નથી હોતી. માટે કે પહેલા આનું જ્ઞાન તો કર, ચીજ શું છે. હજી ચીજ કેવી છે ને કેમ થાય, એનું શું હોય ત્યારે એનું શું હોય એ ખબર નથી, અને એમ માને કે મેં ધર્મ કર્યો, કેવી રીતે થાય. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, એક વસ્ત્રનો ટુકડો પણ ન રાખે, અને હજારો રાણી છોડીને બેઠો હોય તથા તેની દ્રષ્ટિમાં ભગવાન નાયક છે તે આવ્યો નથી. તે બધો પૂરો મિથ્યા દ્રષ્ટિ અને અસંયમી છે, કારણ કે તેને અંતરની ભાવના નથી. એટલે બહાર કાંક્ષા એને હોય ને હોય.
અને ધર્મીને ઢગલા પડ્યા હોય બહારના વિષયોના શબ્દો, રૂપ, રસ, ગંધ, છતાં એ જળ છે, ઇન્દ્રિયનો વિષય છે, એ મારો વિષય નથી. એને ચક્રવર્તીના ગંજ નવ નિદાન તેને કરે. એને એની કઈ ઈચ્છા નથી, કાંક્ષા નથી. કેમ કે એને ભગવાન આનંદના નાથનો સ્વાદ ચાખી લીધો છે. એને એના નાથને જ્યાં સુધીમાં એની વૃદ્ધિ કરવી છે, એમાં આ કાંક્ષા ક્યાં હોય, મલિન ભાવ ક્યાંથી હોય? તો બધાય કર્મ ફરો, પછી ચાહે અસાતાનું ફર હોય કે ચાહે સાતાનું ફર હોય, પુણ્યનું ફર હોય કે પાપનું ફર હોય, સમકીતી નિર્ધન હોય, અંતરદ્રષ્ટિએ એનું એ સધન હોય, અંતરદ્રષ્ટિએ સધન છે, બહારથી નિર્ધન હોય, બહારમાં 5-25 રૂપિયા પણ એની પાસે ન હોય, 1 ટંક ખાવાનું પણ ક્યાંક કોક આપે તો મળતું હોય, તથા તે નિકાંક્ષિત છે. મારો ભગવાન આત્મા આનંદનો મોટો ઢગલો જ્યાં અંદરથી ફાટ્યો છે, દ્રષ્ટિમાં એવો છે, એને પરની કાંક્ષા ક્યાંથી હોય? માટે બધા વસ્તુ ધર્મો પ્રત્યે, એટલે કે કર્મફળ પ્રત્યે ને બધી વસ્તુઓ પ્રત્યે, આત્મા સિવાયના અન્ય ધર્મ, અન્ય સર્વ ધર્મો પ્રત્યે અને વસ્તુના બીજા સ્વભાવ પ્રત્યે, બધી વસ્તુની ચાહે તો દુર્ગંધ હોય કે સુગંધ હોય, સુરૂપ હોય કે કુરૂપ હોય, એને કાંક્ષાનો અભાવ હોત, એટલે બધેથી એની ઈચ્છા ઉડી ગઈ, નિરસ થઈ ગયો છે. બધા કર્મફળ, તીર્થંકરને કર્મફળનું કઈ નથી હોતું, એ તો કેવરી થાય ત્યારે આવે, છતાં તેને એના ફળની ભાવના નથી. વસ્તુ ધર્મ અને બધી વસ્તુઓ તેનો જે સ્વભાવ છે, તે પ્રકારનો તેનો ધર્મ, તેની દશા, એની કાંક્ષાનો અભાવ હોવાથી, એટલે કે ઈચ્છાનો અભાવ હોવાથી તે નિર્વાચક એટલે કે નિષ્કાંક્ષ છે. ચક્રવર્તી હોય, સેંકડો રાણીને રોજ પરણે, તોય કે નિકાંક્ષિત છે, એની રુચિ નથી, રુચિ સ્વભાવમાં જામી છે. અને અજ્ઞાનીને હજારો રાણીનો ત્યાગ છે, છતાં કે રુચિ ત્યાં રાગમાં જામી છે. રાગ વિનાનો ભગવાનને એને જોયો નથી, નિદાન તરફ દ્રષ્ટિ કરી નથી. માટે અહીં કીધું એને અભાવ હોવાથી નિકાંક્ષિત કીધો, તેને કાંક્ષાકૃત બંધ થતો નથી, ઈચ્છા જ નથી પરની, પછી એને ઈચ્છાકૃત જે બનશે એ નથી. નિજરાત છે, પછી અસાતાનો ઉદય કે શાતાનો ઉદય, એ બધું ખરી જાય, તેનો સ્પર્શ પણ નથી. તો 7મી નરકનો નારકી સમ્યક દ્રષ્ટિ હોય તો કે નિકાંક્ષિત છે. અહીંથી હું નીકળીને માણસ થવું ને ત્યાં મને ઠીક પડે એવી કાંક્ષા નથી. સમ્યક દર્શન અને એના પરિણામની જાત, એનો વિષય જ કંઈક અલૌકિક છે. માટે કાંક્ષાકૃત બંધ નથી, પરંતુ નિજરાત છે, બધો સમ્યક દર્શનનો પ્રતાપ છે. તો કે જેને સસન્મુખ સમ્યક દ્રષ્ટિ થઈ છે, એ સમ્યક દ્રષ્ટિને સર્વ કર્મના ફળો પ્રત્યે વાંછા નથી. જ્યાં એને આનંદનું વેદન હોય, એને ક્યાં કર્મના ફળની વાંછા હોય? કનકપણું, પાષાણપણું, નિંદાના, પ્રશંસાના વગેરે વસ્તુ ધર્મની અને પૂતગલ સ્વભાવોની તેને વાંછા નથી. તો કે વસ્તુ ધર્મ એટલે કે પૂતગલ સ્વભાવની વાત કરી છે. કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, સોનું હોય કે પથ્થર હોય, પાષાણ હોય, એની એને વાંછા નથી. એટલે મહેલો, વૈભવ, ઘર, હવેલીઓ બનાવે, પથ્થરમાંથી બને, એની એને વાંછા નથી. જેને ભગવાને એમ કહ્યું છે કે આ ભવ્ય જીવ છે, એ જીવને માન કોનું જોઈએ? એને બહારની નિંદા, બહારની પ્રશંસા એનું નહીં, એની એને વાંછા જ નથી. લોકો પ્રશંસા કરે તો ઠીક, નિંદા કરે તો ઠીક નહીં, એવી બે ઈચ્છા નથી. એને દુનિયાની કોઈ પ્રશંસાની ક્યાં જરૂર છે? કે ભગવાને જ એને ભવ્ય કીધા છે, એને ક્યાં બહારની પ્રશંસાની કે નિંદાની પ્રતિકૂળતા એવી એને ક્યાં જરૂર છે? હોય તો હોય, પરંતુ એનો એ જાણ ના રહેશે. કેમ કે એ બધી પૂતગલની દશા છે. નિંદા કરનારની ભાષા પણ પૂતગલની, પ્રશંસા કરનારની ભાષા પણ પૂતગલની. ધર્મીને નિંદાની અને પ્રશંસાની વાંછા નથી. કોઈ પ્રશંસા કરે તે પૂતગલની પર્યાય છે, કોઈ નિંદા કરે તો તે પૂતગલની પર્યાય. એની વાંછા ધર્મીને કેવી રીતે હોય?
જ્યાં પોતાનો ભગવાન આત્મા સ્વીકારવામાં દ્રષ્ટિમાં આવ્યો, હવે એને શું જોઈએ? માટે કે એને કોઈ પૂતગલની વાંછા હોતી નથી. દુનિયા પ્રશંસા કરે, દુનિયા મને, હું કંઈ ગણતરી, દુનિયામાં મારી પ્રશંસા થાય, હું કંઈ ગણતરીમાં ગણો, એવો ભાવ સમ્યક દ્રષ્ટિને હોતો નથી. ધર્મીના ધર્મના ગણતરીમાં પોતે જ્યાં આવ્યો છે, એને હવે દુનિયાની ગણતરીનું શું કામ? એમના પ્રત્યે એમને સંભાવ છે. પ્રશંસા કરનાર હોય કે નિંદા કરનાર હોય, સોનું હોય કે પથ્થર હોય કે હીરા હોય કે માણેક હોય, રત્ન હોય, ધર્મીની દ્રષ્ટિમાં કોઈ તફાવત નથી. બીજું, અન્ય મતીઓથી માનેલા અનેક પ્રકારના સર્વતા એકાંત પક્ષી વ્યવહાર ધર્મની એને વાંછા નથી. કેમ કે એકાદી 363 પાખંડી મત છે. એવા ધર્મને માનનારા કોઈ મોટા રાજા નીકળે, તેથી કરીને એની વાંછા થાય કે આવો ધર્મ આપણે હોય તો લોકો માને. આમાં તો ઘણી બધી સંખ્યા છે, આ માટે આપણો પણ માનનારા બહુ થાય, એવી વાંછા એને હોતી નથી. ધર્મનો એને આદર નથી, એકાંત માનનારા. માટે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી બંધ ન થતો, પણ વર્તમાન પીડા સહી શકાતી નથી. એવો કોઈ રોગ આવે એનાથી સહન થઈ શકે નહીં, રાગ ટરે નહીં. તો વાંછા રહિત હોવાથી તેને વાંછાથી બંધ થતો નથી. વર્તમાન પીડા નો સહી તો મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને વિષયની ઈચ્છા રાગાદી આવે અને મટાડવાનો ઈલાજ પણ કરે, પણ ઈચ્છાનો કરતા નથી. ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. રાગ આવ્યો આવે અંદરથી, કે એને મટાડ્યા વિના એ રાગ ટરે પણ નહીં. રાગનો ખદબડાટ એને થયા રાખતો હોય, એ પીડા પણ સહી શકતા નથી. તેથી મટાડવાની ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે હોય, પણ એ ચારિત્ર મોહના ઉદયનો દોષ છે. એથી એ વાંછા હોય છે, ઈલાજની પણ વાંછા, પણ એનો એ કરતા નથી. એનો માત્ર તે જ્ઞાતા છે. સમ્યક દ્રષ્ટિને રાગ એવો આવે, 96,000 સ્ત્રી હોય છે, વાસના ટરતી નથી, ખસતી નથી. ચારિત્રનો દોષ જાણી એને મટાડવા ઈચ્છે છે, પણ તેનો પ્રેમ નથી, તેની રુચિ નથી. ચારિત્ર મોહના ઉદયને લીધે રાગનો દોષ આવે, પણ એ દોષનું કરતા પણ ઈલાજ કરે. રાગ એવો આવે કે ધંધા ઉપર પણ બેઠેલો દેખાય, પણ એનો ઈલાજ એ કરે છે, પણ છતાં એ રાગની કરતા બુદ્ધિ નથી. જ્યાં જ્ઞાતા દ્રષ્ટાનું કરતા પણ પ્રગટ્યું છે, એને આવા ઈલાજમાં રાગાદીનો ઈલાજ કરે મટાડવા છતાં તેની તેને રુચિ નથી. એ વાંછાનો કરતા પોતે થતો નથી. કેમ કે એના દ્રષ્ટિમાં ભગવાન આત્મા ટરવરે છે. એને રાગ આવે એને છોડવાનો, મૂકવાનો ઈલાજ કરે, પણ તેનો કરતા થતો, અને કરતા તો ભગવાન આત્માનો જ્ઞાતા દ્રષ્ટાનો કરતા છે. અંતરના દર્શન જ્ઞાન ચારિત્રના જે ભાવ પ્રગટાવ, એનું બહુમાન કરવું, એનું નામ વિનય તપ કીધું ને. તો તપ એટલે ઈચ્છા નિરોધી તપ. જ્યાં ઈચ્છા છે આ કરો ને આને ભોગવું, ત્યાં વાંછાની કરતાપણું બુદ્ધિ પડેલી છે. અહીં વિનય 3 પ્રકારનો, એક વિનય તપ, એક વિનય પુણ્ય અને એક વિનય અનંત સંસારનું કારણ. અંતર ઈચ્છા નિરોધ થઈને વિતરાગતા વિધિ શુદ્ધ ઉપયોગ વધ્યો, એ વિનય તપ. અને વિનય પુણ્ય તીર્થંકર ગોત્રના પુણ્યના બંધન થયા, એ વિનય પુણ્ય. અને અજ્ઞાનીઓના મિથ્યા દ્રષ્ટિઓના આદરને વિનય કરો, એ અનંત સંસારનું કારણ પાપ. માટે અહીં કીધું કે જેને અંતર સત સ્વરૂપની દ્રષ્ટિ છે, એથી એના પ્રત્યેનું બહુમાન વર્તે છે. એને નિંદા પ્રશંસા સોનું એની વાંચા નથી. વાંચા આવે કદાચ વિષયની રાગની ચારિત્ર મોહના લઈને ઉદયને લઈને, તો એનો ઈલાજ કરતો દેખાય, છતાં તે રાગનો કરતા નથી. અંતરમાં જામી શકતો નથી, અને અસ્થિરતા તરતી નથી. એ અસ્થિરતાને કારણે એ અસ્થિરતા તરી જાય એવા પ્રયત્નોમાં દેખાય છે, પરંતુ એ અસ્થિરતાનો કરતા નથી. દેહની ક્રિયા થાય, રાગ થાય, છતાં તેનો કરતા થતો નથી. કેમ કે એને આત્માને જ્ઞાતા દ્રષ્ટા તરીકે જાણ્યો છે, અનુભવ્યો છે. એને આવા ઈલાજો કરતા દેખાય, છતાં તેનો કરતા થતો નથી. તો અહીંયા કર્મનો ઉદય જાણીને એનો જ્ઞાતા જ રહેશે, માટે તેને વાંછાકૃત બંધ થતો નથી. સર્વ ધર્મના 2 અર્થ કર્યા, અન્યમતીના ધર્મ અને પાષાણ સોંદું નિંદા પ્રશંસા આદિ. એ બંને વાત આપણે સમજ્યા.
એને એ ત્યાગે છે, એટલે કે તે તેનો કરતા થતો નથી. હવે આવતીકાલે 231 નંબરની ગાથા નિર્વિચિકિત્સા ગુણ, એને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. પછી 232 નંબરની ગાથા, જેને આજે આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती